હેલો યુટ્યુબ ફેમિલી, આજે હું ઈંડા વગરની કેક બનાવીશ. હવે એક વટકી ખાંડને આપણે દળી લઈશું અને એક વાટકી મેંદાનો લોટ લેશું, એક વાટકી દૂધ લેશું. હવે આપણે બધી ખાંડ લેવાની નથી, આમાંથી આપણે ફક્ત ને ફક્ત 3 ચમચી ખાંડ લઈશું. હવે તેમાં 2 પડી તેલ ઉમેરી દઈશું. બે પડી તેલ ઉમેરી દીધી છે અને હવે બરાબર રીતે તેલ અને ખાંડને મિક્સ કરી લઈશું. બધી દળેલી ખાંડને તેલ સાથે મિક્સ કરી દઈશું. હવે તેમાં 1 વાટકી દૂધ ઉમેરી દઈશું અને બરાબર રીતે હલાવી લઈશું. બે મિનિટ સુધી હલાવશું, જેથી જે ખાંડ છે તે બધી ઓગળી જાય, દૂધ સાથે મિક્સ થઈ જાય. હવે આપણે 1 વાટકી મેંદાનો લોટ ઉમેરી દઈશું. મેંદાનો લોટ નાખીને બરાબર રીતે મિક્સ કરતા રહીશું અને આપણે એક જ ડાયરેક્શનમાં હલાવતા રહીશું. એક જ ડાયરેક્શનમાં હલાવવાથી કેક સરસ બને છે. હવે 2 ચમચી કોકો પાવડર એડ કરી દઈશું. આપણે અહીંયા ચોકલેટી કેક બનાવીશું. હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું, તે પણ એક જ ડાયરેક્શનમાં મિક્સ કરતા રહીશું. બધું જ બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવી લઈશું. હવે અહીંયા હાર્ટ શેપની કેક બનાવવા માટે આપણે હાર્ટ શેપનું મોલ્ડ લીધું છે. હવે તેમાં તેલ લગાવી લઈશું. હવે અહીંયા એક મોટું તપેલું લીધું છે, તેમાં આપણે મીઠું પાથરી દઈશું. જો આવી રીતે મીઠું પાથરી દેવાનું છે. પછી તેના ઉપર સ્ટેન્ડ લગાવી દઈશું. ગેસ ઉપર ગરમ થવા માટે મૂકી દઈશું. 1 ચમચી ઈનો ઉમેરી દઈશું અથવા તો બેકિંગ પાવડર ઉમેરી દઈશું. હવે બરાબર રીતે હલાવી લઈશું. હવે જે વાસણમાં કેક બનાવવા માટે તેલ લગાવી દીધું છે તેમાં આપણે થોડો મેદાનો લોટ ભભરાવી દઈશું. હવે કેક બનાવવાના વાસણમાં આપણે કેકનું બેટર એડ કરી દીધું છે અને આપણે ઢાંકીને 25 મિનિટ સુધી રહેવા દઈશું. હવે મેં અહીંયા વ્હીપિંગ ક્રીમનો પાવડર લીધો છે. એક વાસણ લેશું અને તેમાં 1 વાટકી જેટલો વ્હીપિંગ ક્રીમનો પાવડર એડ કરી દઈશું અને 2 થી 3 ચમચી જેટલું પાવડર ડૂબાય તેટલું આપણે અહીંયા દૂધ ઉમેરી દઈશું. હવે મેં અહીંયા ક્રીમ બનાવવા માટે આ મશીન લીધું છે. આની મદદથી આપણે ક્રીમ બનાવી લઈશું. કેક બને ત્યાં સુધી આપણે ક્રીમ બનાવી લઈશું. 7 થી 8 મિનિટ સુધી આવી રીતે કન્ટિન્યુ મશીન ચલાવતા રહીશું.
જેથી ક્રીમ બરાબર બની જાય. આ ક્રીમ બનાવતા 10 મિનિટ થશે. જુઓ, કેક સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આને ચેક કરી લઈશું. જુઓ, સરસ રીતે કેક બની ગઈ છે અને હવે વ્હિપિંગ ક્રીમ પણ તૈયાર છે. હવે છરીની મદદથી આપણે કેકને બહાર કાઢી લઈશું. જુઓ, કેક સરસ રીતે બની ગયો છે. હવે આપણે તેના ઉપર ક્રીમ લગાવી દઈશું. હવે કેકના વચ્ચેથી 2 ભાગ પાડી લઈશું અને પછી આપણે બંને ભાગમાં ક્રીમ લગાવી દઈશું. કેક ઠંડો થઈ જાય પછી આપણે ક્રીમ લગાવી દઈશું. હવે અહીંયા કેક ડેકોરેશન માટેની વસ્તુ લાવ્યા છીએ. હવે તમને જે ગમે એ પ્રમાણેનું તમે ડેકોરેશન કરી શકો છો. જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તૈયાર છે આપણી સરસ મજાની ઈંડા વગરની ચોકલેટી કેક.